મહિલા અને બાલ કલ્યાણ વિભાગના પ્રધાન મેનકા ગાંધીએ આજે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે બેંકોએ માત્ર સેલ્ફ હેલ્પ ગ્રુપને જ નહીં પણ તમામ મહિલાઓને સરળતાથી ધિરાણ મળે તેવું આયોજન કરવું જોઈએ। મેનકા ગાંધીએ એમ પણ કહ્યું કે મેં નોંધ્યું છે રાષ્ટ્રીય મહિલા કોષ જેની રચના ગરીબ મહિલાઓની જરૂરિયાત પૂરી કરવા માટે થઈ છે તેમને જ એનો લાભ યોગ્ય રીતે મળતો નથી। આ સિવાય અમારું મંત્રાલય મહિલાઓના સશક્તિકરણ માટે પ્લાનિંગ કરી રહ્યું છે। મેનકા ગાંધીએ પોતાના વિભાગની પ્રાથમિકતા જણાવતા કહ્યું કે અમારો વિભાગ મહિલાઓ માટે ખાસ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરશે જેમાં તેમને વોકેશનલ ટ્રેનિંગ આપવામાં આવશે। સામાન્ય રીતે જે આઈટીઆઈમાં મહિલાઓ માટે બહુ ઓછા કોર્સ હોય છે અને એટલે જ મહિલાઓ માટે આ ખાસ સંસ્થાની સ્થાપના કરવાનું આયોજન છે। આખા દેશમાં લગભગ 14 લાખ આંગણવાડીઓ છે જેમાં એક સમાન વ્યવસ્થા લાગુ કરવામાં આવશે। મહિલાઓના સશક્તિકરણ માટે સરકાર મહિલાઓ માટેની જ આખા દેશમાં બ્રાન્ચ હોય તેવી અલાયદી બેંક ઊભી કરવાની દિશામાં ભારે સક્રિય છે। જો એવું થશે તો ગયા વર્ષે યુપી સરકાર દ્વારા રચાયેલી ભારતીય મહિલા બેંકને આ નવી બેંકમાં મર્જ કરી દેવામાં આવશે। આ પગલા દ્વારા મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવાની દિશામાં પ્રયાસ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।